આજના વિડીયોમાં આપણે ભારતની ભૂગોળના 100 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 4 છે। આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે। જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। 301 પ્રશ્ન નંબર છે। આની પહેલાં આપણે 300 પ્રશ્નો 3 પાર્ટમાં 100 કરીને જોઈ ગયા છીએ। લોખંડ, તાંબુ અને જસત ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો તે આગ્નેયી ખડકોમાંથી મળે છે। જમીનની પરિપક્વતા નક્કી કરવામાં કયું પરિબળ ભાગ ભજવે છે? ખવાણ અને ધોવાણ। ભારતમાં કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? બેંગલુરુ શહેર। વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે? રાજસ્થાન રાજ્યમાં આવેલું છે। ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ રાજ્યમાં આવેલું છે। નદીઓના નવા કાંપની જમીન કયા નામે ઓળખાય છે? ખદરના નામે ઓળખાય છે। કયા જૈવ ક્ષેત્રની મુખ્ય પ્રાણી સૃષ્ટિ ભારતીય જંગલી ગધેડા છે? કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર। આંદામાન અને નિકોબાર ટાપુ કચ્છનો અખાત અને મન્નારનો અખાત ખાલી જગ્યા રીફ ધરાવે છે? કોરલ રીફ ધરાવે છે। કાવેરી દ્વીપકલ્પીય નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે। ભારતના રાજ્યોમાં કયું રાજ્ય ફુલ્લી ઓર્ગેનિક અને જૈવિક રાજ્ય તરીકે જાહેર થયેલ છે? સિક્કિમ રાજ્ય। ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલા ટકા છે? 67.7%। કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે? કોંડાવીડુ ટેકરીઓના નામથી ઓળખાય છે। ભારતમાં ઈસવીસન 1854માં સુતરાઉ કાપડની મિલ ક્યાં શરૂ થઈ હતી? મુંબઈમાં શરૂ થઈ હતી। માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે? અરવલ્લીની ગિરિમાળા। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે? ભોપાલમાં આવેલ છે। સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તિબેટમાં માનસરોવર પાસેથી સિંધુ નદી નીકળે છે। ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે? ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો। ઉત્તર પૂર્વ સીમાંત રેલવેનું વડું મથક કયું છે? માલીડૌ, ગુવાહાટી। ભારતમાં આવેલો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયો છે? શિવપુર બોટનિકલ ગાર્ડન, જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે। ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયો છે? વઘઈ બોટનિકલ ગાર્ડન, જે ડાંગ જિલ્લામાં આવેલો છે। મહત્વની દ્વીપકલ્પીય તુંગભદ્રા નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો સહ્યાદ્રી પર્વતમાળામાંથી તુંગભદ્રા નદી નીકળે છે। નર્મદા નદીના સંરક્ષણ અને તેની સ્વચ્છતા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત નર્મદા સેવા યાત્રાની સમાપ્તિના પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રયત્નને વ્યાપક રૂપ આપવા માટે એક મિશનની શરૂઆત કરેલ છે। તેનું નામ શું છે? તો તેનું નામ નર્મદા સેવા મિશન છે। નર્મદા સેવા મિશન। કંડલાને કયા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1955માં કંડલાને મહાબંદર જાહેર કર્યું છે। પહેલીવાર ભારતીય રેલવેએ કઈ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ લગાવેલ છે? વિશાખાપટ્ટનમ કિરાંદુલ પેસેન્જર ટ્રેન। સુબસિરી, કાયેંગ અને સંકોરા કઈ નદીની સહાયક નદીઓ છે? બ્રહ્મપુત્રા નદીની સહાયક નદીઓ છે। જીમ કોર્બેટ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે અને ભારતનો પ્રથમ નેશનલ પાર્ક છે। ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે 8 લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી? હિમાલયન। ઉષ્ણકટિબંધની વચ્ચેથી પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે? વ્યાપારી પવનો કહે છે। વુલર સરોવર ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં આવેલું છે। સૌથી વધુ નહેરોનું પ્રમાણ કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે। કયું રેલવે સ્ટેશન ભારતનું સૌર શક્તિથી ચાલતા પ્રથમ રેલવે સ્ટેશન તરીકે ઓળખાયું? ગુવાહાટી રેલવે સ્ટેશન। નાવિકા સાગર પરિક્રમા એ શું છે? ભારતની નૌકાદળની તમામ મહિલા ટુકડીનો પૃથ્વીની પ્રદક્ષિણા સફર એ છે નાવિક સાગર પરિક્રમા।
હૈદરાબાદ કયા રંગની મીનાકારી માટે જાણીતું છે? કાળા રંગની મીનાકારી માટે જાણીતું છે હૈદરાબાદ. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IARI ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે. શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાની વચ્ચે આવેલી છે પૃથ્વી. શુક્ર અને મંગળની વચ્ચે છે પૃથ્વી. નરોરા એટોમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તર પ્રદેશમાં છે. ભારતનો કયો દરિયાકાંઠો ઉત્તર પૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે? કોરોમંડલ દરિયાકાંઠો. ભારતની દામોદર અને નર્મદા નદી કયા પ્રકારની ખીણમાંથી વહે છે? ફાટ ખીણમાંથી વહે છે. રેલવે એન્જિનનું નિર્માણ પશ્ચિમ બંગાળમાં ક્યાં થાય છે? ચિત્તરંજનમાં થાય છે. દેશના કયા વિમાની મથક ઉપર પ્રવાસીઓની સૌથી વધુ અવરજવર રહેલી છે? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. સૌપ્રથમ ભારતમાં વસ્તી ગણતરી કયા વર્ષે હાથ ધરાઈ હતી? ઈસવીસન 1872માં. ભારતમાં ખાલી જગ્યા અનુસૂચિત જનજાતિઓને વિશેષ રૂપથી કમજોર જનજાતિ સમૂહ તરીકે ઓળખ આપવામાં આવી છે. તો 75 અનુસૂચિત જનજાતિઓને વિશેષ રૂપથી કમજોર જનજાતિ સમૂહમાં સ્થાન મળ્યું છે. ભારતમાં અનાનસનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? પશ્ચિમ બંગાળ કરે છે. ભારતના વન્યજીવનના રાષ્ટ્રીય બોર્ડના મુખિયા કોણ હોય છે? પ્રધાનમંત્રી હોય છે. નવહા શિવા જવાહરલાલ નહેરુ પોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ઉપનદી હેમવતી કઈ મુખ્ય નદીને મળે છે? કાવેરી નદીની ઉપનદી છે હેમવતી. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન ઝુઓલોજી કયા સ્થળે આવેલ છે? દહેરાદૂનમાં આવેલ છે. સલીમ અલી પક્ષી વિહાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? ગોવા રાજ્યમાં. ઇન્દિરા સાગર યોજના કઈ નદી પર આવેલી છે? નર્મદા નદી પર આવેલી છે. ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ કયા નામે ઓળખાય છે? બાંગર તરીકે ઓળખાય છે. ઝેલમ, ચિનાબ અને રાવી કઈ નદી તંત્રનો ભાગ છે? સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. લોકતક સરોવર કયા રાજ્યમાં આવેલ છે? મણિપુરમાં આવેલું છે. આંતરિક જળમાર્ગોના વિકાસ માટે કયા વર્ષમાં ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળની રચના કરવામાં આવી? ઈસવીસન 1986માં. તાનસા અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવ ક્ષેત્ર કયું છે? કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર. ભારતમાં કેટલા ટકા શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી મળે છે? 93% શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી મળે છે. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44, નેશનલ હાઈવે 44. ભારતમાં સાક્ષરતાની ટકાવારી બાબતે વસ્તી ગણતરી 2011 અનુસાર સાક્ષરતા પુરુષોમાં સ્ત્રીઓ કરતાં વધારે છે. દ્વીપકલ્પ ભારત છૂટી પડેલી ભૂમિભાગની કઈ પ્લેટનો એક ભાગ છે? ઓસ્ટ્રેલિયા પ્લેટનો એક ભાગ છે. કયા પ્રકારના જંગલોમાં સૌથી વધુ જાતિઓનું વૈવિધ્ય જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય જંગલો. મુરગાંવ બંદર કયા પ્રકારનું બંદર છે? કૃત્રિમ બંદર છે મુરગાંવ બંદર. ભારતમાં ખરીફ મોસમ દરમિયાન મોટાભાગે વરસાદી સ્થિતિ હેઠળ કયો પાક ઉગાડવામાં આવે છે? મગફળીનો પાક ઉગાડવામાં આવે છે. ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ છે. હાઇપરલૂપ સેવા કઈ બાબતને સંબંધિત છે? પરિવહનથી સંબંધિત છે. ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે? 170 કિલો હોય છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એ કયા પ્રકારની સંસ્થા છે? નિયમનકારી સંસ્થા છે. ગોદાવરી કૃષ્ણા નદીઓમાં થઈને કયો રાષ્ટ્રીય જળમાર્ગ પસાર થાય છે? રાષ્ટ્રીય જળમાર્ગ 4. વાતાગ્રહ હવાનો કેટલા કિલોમીટર પહોળો વિસ્તાર છે? 3 થી લઈને 50 કિલોમીટર પહોળો વિસ્તાર હોય છે. ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ કયા પ્રકારના સરોવરના દ્રષ્ટાંત છે? લગુન સરોવર છે. હવે લગુન સરોવર શું હોય? અહીં દરિયો છે, અહીં કોઈ પણ ખાડો છે એટલે કે સરોવર છે. તો દરિયાનું પાણી જ્યારે આવે છે ત્યારે અહીં જાય છે, પરંતુ તે પાછું આવી શકતું નથી અને ખાડામાં ભરાઈ જાય છે. આને કહેવાય લગુન સરોવર. આપણા કચ્છમાં પણ
લઘુન સરોવરની રચના થાય છે. તો ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ જે સરોવર છે તે કેવા છે? લઘુન પ્રકારના સરોવર છે. પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણા રાજ્યમાં આવેલું છે. પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. ભારતમાં સૌથી મોટી ઘોડ ભરતી ક્યાં આવે છે? ગંગા હુગલીમાં આવે છે, જે કલકત્તામાં છે. રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતાની પાસે આવેલા પર્વતો કયા પ્રકારના પર્વતોનું દ્રષ્ટાંત છે? ગેડ પર્વતો છે. ભારતમાં એવું કયું રાજ્ય છે કે જ્યાં પૂરા રાજ્યમાં દરેક ઘરમાં છત વર્ષાજળ સંગ્રહણનો ઢાંચો બનાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે? તો એ છે તમિલનાડુ. તમિલનાડુમાં ફરજિયાત વરસાદનું પાણી છે તેને સાચવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ભારતમાં ક્ષેત્રફળ અને ઉત્પાદનની દ્રષ્ટિએ ત્રીજા નંબરનો મહત્વપૂર્ણ ખાદ્યાન્ન પાક કયો છે? તો એ છે જુવાર. પ્રથમ છે ઘઉં, બીજું બાજરી અને ત્રીજું જુવાર. ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન પૈકી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે? બોમ્બે હાઈમાંથી થાય છે. બેલાડીલા પહાડી શૃંખલાઓમાંથી હેમેટાઇટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે. તે કયા રાજ્યમાં આવેલું છે? છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. મોન્ટ્રેક્સ રેકર્ડમાં કયા સ્થળનો સમાવેશ થાય છે? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે. સાયલન્ટ વેલી આંદોલન કેરળમાં કઈ નદી પર બનનાર જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં હતું? કુંતી પૂજા નદી. રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર કયા સ્થળે આવેલ છે? ઇન્દોરમાં આવેલ છે. ગ્લેશિયરમાં બરફ પીગળવાની શરૂઆત ક્યાંથી થાય છે? નીચલા સ્તરમાંથી થાય છે. કયા રાજ્યમાં ભારતના પહેલા બહુઉદ્દેશીય વંધન વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે? છત્તીસગઢ રાજ્યમાં. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કેરળમાં કયા સ્થળે સાયક્લોન વોર્નિંગ સેન્ટર સ્થાપવાનું નક્કી કરવામાં આવેલ છે? તિરુવનંતપુરમમાં. ગંગા નદીની જૈવ વિવિધતા જાળવવા કયા સ્થળે કાચબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે? પ્રયાગરાજમાં સ્થાપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ભારતમાંથી કઈ લોહ અયસ્ક મળી આવે છે? મેગ્નેટાઇટ, હિમેટાઇટ અને લિમોનાઇટ લોહ અયસ્ક છે તે મળી આવે છે. તોડા તરીકે ઓળખાતી જનજાતિ કયા ક્ષેત્રમાં રહે છે? નીલગિરી ક્ષેત્રમાં રહે છે. ઓમકારેશ્વર કઈ ટેકરીઓમાં આવેલું છે? સાતમાલા ટેકરીઓમાં આવેલું છે ઓમકારેશ્વર. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. દુનિયાના પવિત્ર ચર્ચમાં ગણના પામતો વેલંકની ચર્ચ ક્યાં આવેલો છે? તમિલનાડુમાં આવેલો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિજિટલ આર્ટ ગેલેરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવી છે? હરિયાણા રાજ્યમાં સ્થપાઈ છે. ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રિજ બોગીબીલ બ્રિજ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? બ્રહ્મપુત્રા નદી પર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન કયા શહેરમાં સ્થાપવાનું આયોજન છે? ભોપાલમાં, જે મધ્યપ્રદેશની રાજધાની છે. ખાલી જગ્યા નદીનો સૌથી લાંબો જળગ્રહણ ક્ષેત્ર છે? મહાનદીનો. નદી અનેક કાંસામાં વિભાજિત થાય એને ખાલી જગ્યા કહેવાય. વેણી આકારની નદી કહેવાય. કઈ નદી ગૃહજાત પર્વતમાળાને બે ભાગમાં વિભાજિત કરે છે? મહાનદી. ગંગાની સૌથી મોટી ઉપનદી કઈ છે? કોસી નદી છે, જેને બિહારનું દુઃખ તરીકે પણ ગણવામાં આવે છે. ભારતના સ્થળાલેખન નકશા કોણ તૈયાર કરે છે? ભારતીય સર્વેક્ષણ નક્કી કરે છે. ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કઈ ધાર દ્વીપકલ્પીય નદીઓની મુખ્ય જળ વિભાજક ગણાય છે? પશ્ચિમ ધાર. મહાનદી, કૃષ્ણા, કાવેરી કઈ બાબતની મુખ્ય નદીઓ કહેવાય છે? દ્વીપકલ્પની પશ્ચિમ ધારની મુખ્ય નદીઓ છે મહાનદી, કૃષ્ણા, કાવેરી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1. ભારતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? 2. પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? 3. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? અને 4. ઓમકારેશ્વર કઈ ટેકરીઓમાં આવેલું છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો.
આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.